આપણે પૂર્ણ કરી અહીંયા ખાસ આપણો મિત્ર એવા શેલાજી પણ હી જો હા જય માતાજી અહીંયાના ક્રિએટર હી જો કે અહીંયા ફેમિલી જે ચિયાડી હતી ને આપણે ઉપાડી લીધો એક નંબર લાગી રહી મસ્ત જો ખુદાઈ ને વા હેલો ફેમિલી તો ફરી એક અમારા આજના નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું મિત્રો તો જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ જય દીપોમાં મિત્રો તો જો મસ્ત સુંદર મજાની સવાર પડી ગઈ આજે તો અને આપણો વ્લોગ પણ શરૂ કરી દીધો તો કન્ટિન્યુ તમે બન્યા રહેજો અંત સુધી નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો યાર તો ખાલી માડી આવી ઓકે માડી જય માતાજી માડી હવે બેઠા જો હા જય માતાજી એવું કહે ફેમિલી અહીંયા મસ્ત એવું જો લીલુંછમ વાતાવરણ મસ્ત એવું લોક લાગી રહ્યો છે પવન પણ આવી રહ્યો જોરદાર વાત ના થયું ને પછી આપણે ચા બા પીએ અને ચા તો વહેલા પીધો મિત્રો પણ ઠંડો પીધો એટલે ના મજા આવે ફરી પીવો પડશે ને બની ઠંડો પીધો એટલે ના મજા આવે મારા મમ્મી તો પેલું એ મિત્રો હવે એરંડાનો પદ હતો ચલો ફેમિલી નાસ્તો કરી લઈએ હતા ભૂખ પણ લાગી ગઈ વહેલા તમને લાગતું છે કે વ્લોગ ચાલુ કર્યું તત્કાલી સવારે વહેલા નાસ્તો કરી લો હા મિત્રો અત્યારે ચલા 9 વાગી જવા એટલા માટે વ્લોગની થોડાક મોડા ચાલુ કર્યો જી આમાં ખેતરમાં મિત્રો બાઇક લઈને જવું પડશે આપણે તો અને અહીંયા પહેલાં પાઇપ ખોલી લેવી પડશે અહીંયા જો વચ્ચે ને એટલે તો આપણે પાઇપ પણ સ્ટાર્ટ કરી દીધું ને મારી દીધું એટલે જવા દો ભાઈ જો આજે ટેલર પણ જમી દીધું અહીંયા ટેલરમાં મિત્રો મળતો આવી જવાની હો ટાઈમ જતા નહીં મારી ચલો ફેમિલી મળીએ આપણે ખેતરમાં જઈએ જો બાઈક અહીંયા આપણે પાર્કિંગ કરી દઈએ આપણી જગ્યાએ તો કે મસ્ત અને આટલા ચાલતા જઈશું મિત્રો અમે સટકાનિયા આ બધું ઉભા લેવાનું દેખાય ચોક ચોક ટાપો અહીંયા ત્યાં હમણાં ત્યાં બધા જો અત્યારે તો નૈમિષને ઊભા રહી એવી રીતે આપણે પણ ઉપાડી દઈએ ચલો અહીંયા એક મસ્ત લીંબોડી પણ હા જો અને અહીંયા માતાજીનું મંદિર એક લીંબડી નીચે માતાજીનું મોબાઈલ હાથમાં હોય એટલે મિત્રો ના મજા આવે કામ કરવાનું એ અહીંયા પંપ સ્ટાર્ટિંગમાં હોય એવું કહે અહીંયા પણ પડે મિત્રો તો કે આપણે દવા છોડી અને છે હટ તો આવી ગયો હટ આવું લેતા જો ફેમિલી એના ઉપર આપણે લીમડો પાડી દીધો હજી તો મસ્ત અહીંયા આપણે બારો ચડાવી દીધો અહીંયા ફેમિલી જે ચિયાડી હતી ને આપણે ઉપાડી લીધો એક નંબર લાગી રહ્યો મસ્ત ચોખ્ખું થઈ ગયું ને હવે જો ફેમિલી મસ્ત ચોખ્ખું થઈ ગયું આજે તો સંપૂર્ણ પૂરું આમાં ચિયારી મિત્રો અહીંયા ઉપર નહીં આવવાનું થોડાક દિવસ જાતે વારી લીધી વિચાર કરો હોય તો આપણે લઈ લીધો લીમડો પાડી લીધો કશું મિત્રો કામ થઈ ગયું તો આમાં જઈ રહી બાઈક વચ્ચે મૂકી હોય અહીંયાથી તો ચાલતા જવાનું લઈ લો કહું તો ફેમિલી જો આપણે ફાઇનલી અત્યારે તો ઘેર આવી જાય જો કે અને અત્યારે હા ને જમવાનો ટાઈમ પણ થઈ ગયો તો આપણે પહેલાં જમી લઈએ જમવાનું બની ગયું છે એવું બની હોય મગની દાળનું શાક બાજરીના રોટલાના સાસ ચાલો જમી લેજો તમે પણ જમી લઈએ મમ્મી ગઈ ગઈ માડી ગઈ ગઈ માડી હેડી ના આવી ગયો માડી હેડી ના આવી ગયો વિચાર કરો એટલા મજા આવી ગયો ચલો જમી લઈએ જય માતાજી જય માતાજી જય માતાજી એ જય માતાજી બોલજો અત્યારે આપણે પહેલાં તો ચા પી લઈએ કમ્પ્લીટ ચાવા બની જઈએ લઈ જજો ને ત્યાં મને આવતો લાગે ને ચાલો ફેમિલી ચા પી લઈએ દૂધ પર આવવા માટે અને આજે મંદિર તમને બતાવું ઝોપડી માતાજીનું ત્યાં પણ જઈશ અને વિડીયો પણ બનાવીશ ને તમને બતાવીશ ફોન પર કન્ટિન્યુ બનેલો તમે તો બતાવું તમને આજે અમારા ગામમાં આવેલું
જોપરી માતાજીનું મંદિર અને ઇન્સ્ટાગ્રામનો ખાસ વિડીયો આજનો એવો હશે મિત્રો. અને એક બીજો પણ વિડીયો હોય જો કે એની પણ કોમેન્ટ આવી તો આપણે પૂર્ણ કરીશું આજે મિત્રો. ચાલો જો હવે આજે તો બહુ દિવસ પછી જઈ રહ્યો હું દૂધ ભરાવવા માટે. હમણાં જ્યો જ નહીં મિત્રો, ઘણા દિવસ થઈ ગયા જો કે ખાસા દિવસ ત્યાં છે. લગભગ ચાણ જતો પેલા રવિવારે જતો તાનનો આજે આવ્યો ભાવ દૂધ ભરાવા. અને એ પણ તાના પણ મિત્રો હે ને ડુમીચાનો જો કે વિડીયો બનાવતો ને તાના ગયેલો. તો આજે ફરી વાર પાછો આવ્યો બીજી વાર મિત્રો બતાવું તમને દૂધ ભરાવા આપણે જઈએ અહીં. અને ઇંગ્લિશ તો રોજ જાય પણ આપણે કોકદાર જઈએ તો આમ ડેલી માટે ના જઈએ ખાસ કરી. કેવું ભાઈ જો ફેમિલી અહીંયા અમારા ખાસ મહેમાન અમારા ગામના ગણતો હોય હાડું ગણતો હોય એમની ડેરી થઈ ગયા. ઘણા દિવસ શીખ્યા હતા લેવાનું તો લઈ લીધી આજે તો. સબસ્ક્રાઈબર પણ નહીં વિડીયો જોવા કે નહીં જોતા અમારા આમાં ગામમાં સપોર્ટ સિસ્ટમ બહુ સારો સપોર્ટ કરી છે એવો. જો ફેમિલી આપણે નીકળી જઈએ અત્યારે તો એ કહેવાય અમે તો અંતોલી ગામમાં જઈ રહ્યા છીએ. અહીંયા જો પ્રીમાતાએ બનાવો તો પણ અત્યારે હે ને સમય નહીં એટલા માટે. જો પ્રીમાતાજીનો અહીંયા મંદિર હા મેરો પણ અહીંયા સમય નહીં આવે. તો ફેમિલી જો આપણે અત્યારે જઈ રહ્યા છીએ અંતોલી ગામમાં. જો કે અમારા બાજુમલા ગામમાં ત્યાં આપણે ફરમાઈશ હતી એક બહુચર માતાજીના વિડીયોની. બહુચર માતા હવે ઊભો થાય તો આજે ફાઇનલી ઊંડા પાસે જો ફેમિલી અહીંયા જે બહુચર માતાજીમાં કાળી માતાજીનું મંદિર હતું તો ફાઇનલી અહીંયાની કોમેન્ટ આપણે પૂર્ણ કરી. અહીંયા ખાસ આપણા મિત્ર એવા ચેલાજી પણ હી જોવો. હા જય માતાજી. અહીંયાના ક્રિએટર હી જો કે અંતોલી ગામના અને બહુ સરસ એવા વિડીયો પણ બનાવી. સપોર્ટ કરતા રહેજો ભાઈના. બાકી તો નહીં મેં અહીંયા તો બીજું મંદિર હોય ત્યાં બનાવવા જઈશું તો ભાઈના ફોનમાં એક ચલો અને આઈડી માટે એક વિડીયો બનાવી દઈએ. ચલો બનાવો ચેલાજી. જો ફેમિલી વિડીયો બનાવી ખાલી મંદિરે જઈએ તમે. ચલો તો બહુ ફોલોવર 4000 છે. તો ફેમિલી અહીંયા મંદિરે બનાવ્યા વિડીયો આમાં ચેલાજીના કેવો વિડીયો બનાવો તો આપણે આપણે મેલડી માતાનું અંતોલી ગામ અમે જો એવું કહે બાયર ડેગોમ હાઈવે મિત્રો આપણે એક વિડીયો શૂટિંગ કર્યો ચેલાજીના ત્યાં મિત્રો. તો પૂર્ણ કરીએ એમની કોમેન્ટ. હા કોમ હાઈ અજાન ગઈ તો ચેલાજી. હા જય માતાજી. જય દ્વારકાધીશ. જો ખાલી પેલો જ હાથમાં આવી જાય ફેમિલી આજે તો ખરું ખરું. ચલો ચેલાજી રજા લઈએ તમે 120 ml દો બરાબર. જય માતાજી. ચલો ફેમિલી આવી ગયા વિડીયો પણ બનાવી દીધો અને કોમેન્ટ પૂર્ણ કરવી પડે મિત્રો. જો કે કોમેન્ટો આવી નહીં એટલા એવું નહીં કરવાનું કે ખાલી કોમેન્ટો જ આવી. આપણે દરેક મંદિરે જઈને કોમેન્ટ પૂર્ણ કરીએ ફેમિલી કઈ આપણે પૂર્ણ કરી આજે. તો ફેમિલી ચલો આપણે ઘેર પણ આવી જાય અને અત્યારે આપણે પહેલાં જમી લઈએ. ચલો આજે તો સુપરસ્ટાર ચેલાજી અમારા વિડીયો મિત્રો યુટ્યુબના વિડીયોમાં આવી વિચારતો હતા કઈ વાંધો નહીં મિત્રો આપણે લઈ લઈએ. આપણે એવું ના રાખીએ કોઈ આપણે દરેકને સપોર્ટ કરવાનો મિત્રો. તો ચાલો જમી લઈએ. જમવાનું તો બનાવ્યું ખબર બાજીના રોટલા અને રીંગણનું શાક ડેટાનું શાક. તો એમાં ડેટા કે રીંગણ કે અલગ અલગ થયું. તો ચાલો જમી લઈએ. તમે પણ જમી લેજો બધા બેસી જાય બધા. ચેલાજીના ગામમાં જઈને આવ્યા પપ્પા. અંતોલી ગામના ક્રિએટર હોય ને ફેમિલી તો વિડીયો બનાવી હોય બહુ સારા એવા બહુ નોમ પણ હોય. તો આપણે હે ને ખાસ જમી પણ લીધું અને આજનો વિલોગ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરીને જણાવજો. અને આજે જે ભાઈ લીધો મિત્રો અંતોલી ગામમાં જે વિડીયો બનાવવા મિત્રો એ ભાઈ તો એને આપણે વિડીયો કદાચ આજે લઈ લીધો હો. કેમ કે મિત્રો ભલે વિડીયો જે પણ બનાવતા હોય પણ આપણા માટે તો દરેક ક્રિએટરની રિસ્પેક્ટ આપણે કરીએ એટલા માટે. કારણ કે જે વિડીયો બનાવીને એમને તો હું ફૂલ સપોર્ટ કરું. જો કે ગમે તે વિડીયો બનાવશે ને XYZ જો કે 0 સ્ટાર્ટ કરીએ છીએ ને એના પણ સપોર્ટ કરીશ. કેમ કે જે મેં શરૂઆત કરી મિત્રો તાને 0 શરૂઆત કરી તાને કોઈનો સપોર્ટ મળ્યો નહીં. અને આજે કંઈક ઇન્સ્ટાગ્રામમાં આપણું નામ હોય ને તો બસ માતાજીની દયાથી. અને જે મિત્રો આપણે કરી રહ્યા ને આજે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં તો બધું માતાજીની દયાથી જ. તો આપણે દરેકની સપોર્ટ કરવાની આપણી ફરજ બને. આપણે એવું ના રખાય કે આપણે ચાલી ગયો એટલે બીજાને ના સપોર્ટ કરીએ. તો દરેકને સપોર્ટ કરીશ. બસ તમે ખાલી તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો મિત્રો. બાકી તો જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ, જય દીપામાં. બાય બાય. કેવું લાગે કોમેન્ટ કરીને જણાવજો. મળીએ કાલના વિડીયોમાં.
ઘણા દિવસ શીખ્યા તારા લેવાનું તો લઈ લીધી આજે તો સબસ્ક્રાઈબર પણ નહીં વિડીયો